પતંજલિને ફટકાર લગાવી છે તેવા સમાચાર સામે આવ્યા છે। ત્યારે મહત્વની વાત કહી શકાય કે જે રીતે સુપ્રીમ કોર્ટે જે પતંજલિ આયુર્વેદને લપડાક લગાવી છે, આઈએમએ એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 2022માં પતંજલિ વિરુદ્ધ અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ જે ભ્રામક જાહેરાતો દર્શાવી હતી, જેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે, પતંજલિ કોર્ટને ઉશ્કેરી રહ્યું છે તેવી બાબત પણ સામે આવી હતી। ત્યારે ડાયાબિટીસ અને અસ્થમાના સંપૂર્ણ ઇલાજનો તેમના દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે કેસની વધુ સુનાવણી હવે 15મી માર્ચે હાથ ધરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે તો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વની વાત કહી શકાય કે જે રીતે ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમની પતંજલિને નોટિસ પણ સામે આવી છે। સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ ફટકારી છે। સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું હતું કે કોર્ટના આદેશ બાદ પણ તમે એટલે કે પતંજલિ આ જાહેરાત બતાવવાની હિંમત કરી। હવે અમે કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ। અમારે આવું કરવું પડી રહ્યું છે કારણ કે તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો। કોર્ટે સરકાર સામે પણ આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે, સરકાર આંખ આડા કાન કરી રહી છે। ત્યારે આઈએમએ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ પીએસ પટાવલિયાએ પણ જણાવ્યું હતું કે પતંજલિએ યોગની મદદથી ડાયાબિટીસ અને અસ્થમાને સંપૂર્ણપણે ઇલાજ કરવાનો દાવો કર્યો હતો। ત્યારે કોર્ટે પણ આગામી સુનાવણી 15મી માર્ચના રોજ નિયત કરી છે તેવી વિગતો સામે આવી છે। તો સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેમના એમડી આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ ફટકારી છે। તો સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે પણ કહ્યું હતું કે કોર્ટના આદેશ બાદ પણ પતંજલિ આ જાહેરાત બતાવવાની હિંમત કરી રહ્યું છે। તો આઈએમએ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલે પણ જણાવ્યું હતું કે પતંજલિએ યોગની મદદથી ડાયાબિટીસ અને અસ્થમાને સંપૂર્ણપણે ઇલાજ કરવાનો પણ દાવો કર્યો હતો। તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે પાસેથી। બ્રિજેશ, સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિને નોટિસ ફટકારી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે જણાવું કે જે પ્રમાણે કોરોના સમય હતો, કોરોના સમય દરમિયાન જે પ્રમાણે આયુર્વેદિક દવાઓમાં ખાસ ખૂબ જ સારી હોવાની જે વાત છે તે પતંજલિ દ્વારા પણ કરવામાં આવી છે। સાથે જ ડાયાબિટીસ જે કંટ્રોલ છે તે પતંજલિથી સંપૂર્ણ રીતે ડાયાબિટીસ મટી જાય છે એવો એક દાવો કર્યો હતો, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એને જે સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 2022માં પતંજલિ વિરુદ્ધ જે એક અરજી કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે પતંજલિને કંઈક ને કંઈક નોટિસ ફટકારી છે। પતંજલિ સામે લાલ આંખ તરીકે પતંજલિ આયુર્વેદિક જે વિવિધ પ્રોડક્ટો બનાવે છે અને ખાસ કરીને જુદી જુદી રીતે જે કહી શકાય કે તેઓ દવાઓ વેચે છે, તેમાં ડાયાબિટીસ અને અસ્થમા સંપૂર્ણ રીતે ઇલાજ થઈ જતો હોવાનો જે પતંજલિ દાવો કરે છે, જે એડવર્ટાઇઝ દર્શાવે છે તે બિલકુલ ભ્રામક છે તેવી સુપ્રીમ કોર્ટે વાત કહી હતી। જોકે કેસની જે વધુ સુનાવણી જે છે તે 15 માર્ચે કરવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે। જે બ્રિજેશ, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક સામે આવી છે। આઈએમએ 2022માં પતંજલિ વિરુદ્ધ અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ભ્રામક જાહેરાત બતાવવામાં આવી હતી। ત્યારે કેસની વધુ સુનાવણી 15મી માર્ચે હાથ ધરવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણા, તો મહેસાણાના સોંક ગામનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે બાવળોની ઝાડીમાંથી